અમદાવાદમાં ઓલ ઇન્ડિયા રૂમેટોલોજી જાગૃતિ અભિયાન મહિના અંતર્ગત વેસ્ક્યુલિટીઝ દર્દ અંગે જાગૃતિ ફેલાવવા માટે મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો હતો। સેમિનારમાં નિષ્ણાતોએ સમજાવ્યું કે વેસ્ક્યુલિટીઝ એક ઓટોઇમ્યુન રોગ છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાની જ રક્તવાહિનીઓ પર હુમલો કરે છે। આ જાગૃતિ અભિયાનને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર દ્વારા સંદેશ પાઠવી આ પહેલને પ્રશંસનીય ગણાવી હતી। ये एक ऑटोइम्यून बीमारी है जिसमें कि अपनी बॉडी की इम्यूनिटी जो है वो अपने अगेंस्ट बॉडी के अगेंस्ट ही फाइट करने लग जाती है और जो ब्लड वेसल जो जैसे हार्ट से निकलते हैं और आगे अलग अलग अंगों में जाते हैं उनमें सूजन आ जाती है, जिससे यहाँ तो ब्लड वेसल बंद हो जाता है और ब्लड सप्लाई खत्म हो जाती है। यहाँ ब्लड वेसल वीक होकर रप्चर कर जाता है, जिससे हेमरेज हो जाती है। ઘણા બધા લોકોને ખબર પડે કે વા શું છે અને વા કેટલા પ્રકારના હોઈ શકે, વાના લગતા સિમ્પટમ્સ શું હોય છે અને ક્યારે એવા સિમ્પટમ્સ દેખાય તો તમારે કયા ડૉક્ટર પાસે ટાઈમલી જવું જોઈએ, કારણ કે વાનું ટ્રીટમેન્ટ શક્ય છે। પ્રોબ્લેમ એ છે કે વાને ડાયગ્નોસિસ નથી થતી અને એકવાર ડાયગ્નોસિસ થઈ જાય તો પછી પ્રોબ્લેમ્સ તો સોલ્વ 100% થઈ શકે।